ગુરુ મહારાજની સત્ય સનાતન સતે ધર્મની આજનું ભજન દિનેશભાઈ ચંદ્રિકાબેન આ ભીમાણી તરફથી જે બધાને બોલાવી અને જે આજે આનંદ ઉત્સવ કર્યો છે, આપણે જોઈએ છીએ આનંદ ઉત્સવની અંદર આપણા પુરીબા માતાજીને તેડાવ્યા, ગુરુ મહારાજને તેડાવ્યા, સગા સંબંધી એના ગામજનો કુટુંબજનો એમાં એપાર્ટમેન્ટના સભ્ય બધાએ બોલાવ્યા, સંતો ભક્તો જે બધાને બોલાવી અને જે ખરેખર આજનો જે ઉત્સવનો જે લાવો લીધો છે એ લાવો ફરીવાર મળતો નથી. તો એ લાવો ગુરુ મહારાજનો જો ખરેખર પ્રતાપ હોય, ગુરુ મહારાજની અનસી કૃપા હોય તો આવું કાર્ય સિદ્ધ થાય છે. એટલે ગુરુ મહારાજનું જે ભજન છે, ભજનની અંદર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે બધો કે ખરેખર આ ભજન એટલે શું વસ્તુ છે. કારણ કે જેમાં કોઈ જાતનો ભય ન હોય ને તો એ જન પોતે જ છે, બીજો કોઈ છે નહીં. પણ ભય ન હોવો જોઈએ કોઈ જાતનો, તો ભજન થઈ ગયું. કારણ કોઈ જાતનો ભય ન હોવો જોઈએ. બરાબર છે. આપણને જ્યાં સુધી ભય લાગે છે ને ત્યાં સુધી સંતોનો સંગ કરવો પડે. બરાબર છે. અને કથા કીર્તનો પણ આપણે સાંભળવા પડે છે. પણ આપણને ભય લાગતો બંધ થઈ ગયો, સર્વે ભયમાંથી આપણે મુક્ત થઈ ગયા, ત્યારે સમજી લેવું ભજન થઈ ગયું. કારણ કે ભય હોય ત્યાં સુધી ભજન થતું નથી. તો ભજન હેનું કરીએ છીએ એ પણ આપણને ખબર જ છે બધાને. કારણ કે ભજન હેનું થાય છે તો આપણને મહામંત્ર હેનો આપ્યો છે ગુરુ મહારાજે, તો એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. ભજન બીજાનું કોઈ દી થાય નહીં, કારણ કે ભજન પોતે પોતાનું થાય છે. પણ એ સ્વરૂપ ગુરુ મહારાજ બતાવે છે, પોતાનું જે સ્વરૂપ. બરાબર છે. અને તો જ ભજન થાય, નહીં તો થાય નહીં. નકર આપણે બીજાનું ભજન કર્યા કરીએ એમ આપણો મેળ પડે નહીં કોઈ કાળે. કારણ કે આપણે બીકના ભજન કરતા હેના કરીએ છીએ? બીક. આપણને ભય હોય, અને ભય હોય એટલે આપણે બીજાનું ભજન કરીએ છીએ. જ્યારે ભય મુક્ત થઈ જાય, કોઈ જાતનો ભય ન હોય, ત્યારે પોતાનું ભજન થાય. એમાં કોઈ શંકાને સ્થાનક નથી. તો અત્યારે આપણે જોઈશું મુક્તાબેને બહુ સરસ વાત કરી ગુરુ મહારાજની. બરાબર છે. મારે પૂના મહારાજે વાત કરી તો બહુ વાત સંતોની વિચારવા જેવું હોય. બરાબર. કારણ કે એને કીધું ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પર ઉભેલ છે. તો ખુલ્લી ખડકીનો જ ખેલ છે અને આઠે પર ઉભેલો છે. બરાબર. ઈશ્વર કે હતાણેલો નથી. બરાબર. ભગવાન કે હતાણેલો નથી. ભગવાન જાહેરમાં છે, ભગવાન પ્રગટ છે. અણુ અણુમાં જેનો વાસ છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી. તો આ કઈ છુપાયેલો છે, પણ આપણે એની ઓળખતા નહોતા. સદગુરુ મહારાજે એની ઓળખાણ આપણને કરાવી. ભગવાન બધાયમાં છે ને છે. કારણ કે બધાયમાં ભગવાન છે. ભગવાન વિનાની કોઈ જગ્યા જ ખાલી નથી. આવો આપણને પ્રગટ વસ્તુ બતાવી દીધી. તો આપણે એ વિચાર આપણે ખરેખર કરવાનો છે. બરાબર છે. બીજા ભગવાનના દર્શન કરવા હાટું જાય છે. ગુરુ મહારાજે આપણને પ્રગટ ભગવાન દેખાડી દીધા કે ભગવાનના દર્શન કરવા તો કરી લે. અને માતાજીના દર્શન કરવા માટે આપણે મંદિરમાં કાયમ જઈએ. બિચારા માતાજી તોય દર્શન દેતા નથી. ગુરુ મહારાજ પ્રગટ માતાજી બતાવી દે, જોઈ લે. બરાબર. જે સ્વરૂપ જોયું હોય માતાજી તો ઊભી પ્રગટ. બરાબર. કોઈ સ્વરૂપ એના વગર ખાલી નથી. દર્શન કરતા આવડવા જોઈએ. સદગુરુ આંખે જો કરાય ને દર્શન તો અવશ્ય એના દર્શન થાય. એમાં કોઈ શંકાને સ્થાનક નથી. તો ગુરુ મહારાજે આપણને આંખ કઈ આપી છે? જ્ઞાનની. બરાબર. જ્ઞાનની આંખ વાલો ખોલે છે. અણુ અણુમાં શ્યામ મારો બોલે છે. તો આ બધામાં કોણ બોલે છે? એકમાં. તો એનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડી જાય કે માતાજી વગર કોઈ જગ્યા ખાલી નથી, ભગવાન વિના કોઈ જગ્યા ખાલી નથી. તો ગણપતિ દાદા ક્યાં નથી? ગણપતિ ક્યાં નથી? ગુણ વગરની કોઈ વસ્તુ નથી. તો આ ગુણપતિ જ છે બધી. ક્યાં ગુણપતિ નથી? જ્યાં
એની જ થાય છે, બીજા કોઈની છે નહીં. એવા ગુણ હોય ત્યાં તેની પધરામણી કરવી પડે, કરવી જ પડે. તો આપણે એક એક શબ્દનો વિચાર ગુરુ મહારાજનો કરશું ને તો આપણી ભ્રમણા બધી ભાંગી જાય, કોઈ જાતની ભ્રમણા નહીં રહે. અને ભ્રમણા ન રહી ને ત્યારે જ આપણું સ્વરૂપ આપણે નિહાળ્યું કહેવાય. કારણ કે કોઈ જાતની આપણને ભ્રમણા રહી જાય ત્યાં સુધી આપણું સ્વરૂપ આપણે નિહાળતા નથી. વાતો કરીએ આપણા સ્વરૂપની પણ નિહાળતા નથી. જો બધી આપણે સ્વરૂપ આપણું પોતાનું નિહાળવું હોય, બરાબર છે, તો કોઈ પણ ભગવાનની વાત કરે ને તો એ વાત કરે છે પણ આપણને પ્રગટ દેખાય છે કે ભગવાન બધે છે ને છે, કોઈ જગ્યા પર બાકી નથી. અને ગુરુ મહારાજે કેવો ભગવાન બતાવ્યો, આપણને વિચાર કરો, કેવો બતાવ્યો, રૂંઢ મંડીઓ બતાવ્યો, બરાબર. મનુષ્ય દેહ લઈને આવ્યો એ ભગવાને આપણને બતાવ્યો, પશુ ભગવાને બતાવ્યો, પંખી ભગવાને બતાવ્યો, બરાબર છે, જડ ભગવાનને બતાવ્યું, ચેતન ભગવાનને બતાવ્યો. કોઈ એના વગરની જગ્યા ખાલી નહોતી. આવું પ્રગટ બતાવ્યો ત્યારે આપણે જોયું વિશ્વ વ્યાપક હું છું. કારણ કે આપ વ્યાપમાં અને વ્યાપ પાછો આપમાં, આપ વિના કોઈ જગ્યા ખાલી નહીં. આવો રીતે પ્રગટ આપણને પ્રમાણ સહિત વસ્તુ બતાવી છે. તો આપણે એનો નિરાંતે વિચાર કરીએ તો આપણે ગુરુ મહારાજને આપણને ખબર પડે કે ગુરુ મહારાજે આપણને કેવું ખરેખર જ્ઞાન આપ્યું છે. અને આપણે જ્યાં ત્યાં ભટકા કરીએ છીએ, દસ પૂછતી નથી. કારણ કે એક એક વસ્તુ વિચાર કરો તો આપણે એક કહાની સાંભળી છે ને કે ભાઈ સુદામા ભગવાનને કહે છે કે ભગવાન મારે તારી લીલા જોવી છે, બરાબર, મારે તારી લીલા જોઈ. ભગવાન કે મારી લીલા નહીં હાલું, આ દર્શન બરાબર છે. એટલે કે નહીં, મારે તમારી લીલા જોવી જ છે, મારે એકવાર તમારી લીલા જોઈ, ભલે ગમે એમ થઈ જાય. ભગવાન કે ભાઈ સમય આવશે ત્યારે કેવું કે નહીં, મને બતાવો તમારી લીલા. તો કે હારું હાલ, બીજું હું સુદામાને કે. અને સુદામાને નદીને કાંઠે લઈ ગયા, નદીને કાંઠે લઈ ગયા કે મારી લીલા ખરેખર જોવી. સુદામા તો હા, આ જોવીશ છે મારે, ભલે જે થવું એ થાય. ત્યારે ભગવાને કીધું કે આ નદીમાં મારો કૂતાકો એટલે મારી લીલા તમને દેખાય. હવે આ સુદામા બિચારા ભોળા, અને ભગવાને કીધું ને ઓલા ઠેકડો તરત માર્યો એટલે પાણીનું પૂર બહુ જોરદાર તાણ હતું. તાણી ત્યાંનું ક્યાં લઈ ગયું. અને જ્યાં સુદામા નીકળ્યા ને ત્યાં તો બહુ છેટું દૂર નીકળ્યાનું તો આની લીલા આની મને હું ખબર છે, બરાબર. હું તને ક્યાં ઠેઠું એવું ક્યાં ભગવાન કે. હવે વિચારમાં પડી ગયા સુદામા. એ રાજમાં એવું થયું, બરાબર, કે એ રાજાને રાજકુમાર નહીં, અને રાજકુમારે હુકમ કર્યો, બરાબર, રાજાએ કે ભાઈ જે અજાણ્યો વ્યક્તિ મળે ને એને રાજકુમાર આપણે કરવાનો છે. ગમે અજાણ્યો મળે, બરાબર, જાણીતો ન હોવો જોઈએ, બરાબર. અને એ આ વસ્તુ નક્કી થાય ને ઓલા સિપાહીઓ ગોતતા હતા અને સુદામા બરોબર ને આવી ચડ્યા અને જોયું તો ઓલા બધા સિપાહી કે આ અજાણ્યો છે, આપણે કોઈ ઓળખતા, આને ઉપાડો હાલો એ કે. હવે આ સુદામાને બિચારાને ઉપાડ્યા અને રાજાને કીધું ભાઈ અજાણ્યો વ્યક્તિ તમે લાવ્યા છે તે હારો કાઢીએ, બરાબર, રાજદીપ કરો, મુગટ પહેરાવો એને. ઓલે કે મારી વાત તમે સાંભળો કે સુદામા એ કે આ વાત સાંભળવામાં આવતી નથી, અહીંયા કોઈ વાત સાંભળતું નથી, કે આ વાત સાંભળવામાં જ નથી આવતી કે. અરે એ કે પણ મારી વાત તો સાંભળો તો કે નહીં. હવે તિલક કરી દીધું, મુગટ પહેરાવી દીધું, બધું કહી દીધું, જે બોલાવી દીધો કે આ રાજા આ સંભાળશે રાજ. આવું સીધું કીધું. સુદામા કે પણ મારી વાત તો સાંભળો. બોલા કે નહીં, અહીં સાંભળવામાં આવતું નથી. અને તરત રાજાના રાજપાટ હુકામ થઈ ગયો કે ભાઈ આ રાજકુમાર માટે કન્યા ગોતો, બરાબર છે. બોલા સુદામા કે મારી વાત તો સાંભળો, પણ કે વાત સાંભળવામાં આવતી નથી, ગમે એમ થઈ જાય. હવે એમાંથી કે છે રાજકુમારી ગોત્યા અને વિવાહ કર્યા, અને એની આખો કહાની લખેલી છે, બરાબર. વિવાહ કર્યા, 2-3 બાળકો થયા. સુદામા કે ભારે કરી તારી લીલા આવી મને ખબર આવી ભગવાન તારી લીલા ખબર છે, બરાબર. વિચારવા પડી ગયા કે પ્રસાદ, બરાબર, નીકળી ગયું, સારું પીડું. હવે એમાં એવું થયું, સુદામાના પત્નીનો દેહ વિલય થઈ ગયો અને વિચારમાં પડી ગયા, ભારે પીડી. હવે શું કરશું? ત્યારે અહીંયા કાયદો રાજનો, એમાં કઈ હાલે નહીં. સુદામાને કે તૈયાર થાવ, હાલો, બરાબર છે. અને તે દી તો ત્યાં જે બોલ્યા વરાતો કોઈ ને મીઠી ચોળે ત્યાં તે દી ત્યાં કરે, બોલ્યા સોરી ચડાવવાનું હોય ને, બરાબર છે. એટલે આ બધું તૈયાર કરીને પછી સુદામાને પછી કહે છે કે ભાઈ રાજા, તમારી કાંઈ સહેલી ઈચ્છા હોય તો કયો કે. તો કે હા, મારી સહેલી ઈચ્છા છે એ કે હું આ નદીમાં નાવા જવાની કે મારી સહેલી ઈચ્છા છે. હવે નદીમાં નાવા
ગયા અને ગયા જોરદાર કુદાકો મારો સિપાહીઓ બધા ઉભા હતા ફરતા કે જોજો આ રાજકુમાર ક્યાંય સટકી ન થાય, પણ ઓલા એવો ઠેકડો માર્યો, ભગવાન તારી લીલા કોઈની નથી જોઈ પણ તું તારા શરણે લઈ લે. એટલે તરત કુદાકો માર્યો ને અને સુદામા બિચારા જોરદાર આમ વાગ્યો, ખોલ્યું ત્યાં તો ભગવાન આમે ઈ કે જોઈ મારી લીલા કોઈ નો દેખાડતો હોય કે તારી લીલા આવી હતી, મને હું ખબર અહીંયા ફીટ થઈ ગયા આ લીલા જોવા. જો પહેલે જ ખબર હોત તો આ માતા પુત્ર નહીં, કારણ કે આ લીલામાં બધા ફીટ થઈ ગયા. એમ ખરેખર આપણને ગુરુ મહારાજે જે ભગવાન દેખાડ્યો ને એ બરાબર છે, લીલા જોવાય એવી છે નહીં. લીલા જોવાય ગયા એ બધા ફીટ થઈ ગયા, કારણ કે આ ભગવાનના દર્શન કરવા જેવું છે ને છે. બધે ભગવાનના દર્શન થાય અને આપણું કામ થઈ જાય એવું છે. ખરેખર ગુરુ મહારાજ ઉપર જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, પૂરણ નિષ્ઠા હોય એટલે આપણને આ દેખાય નહીં, દેખાય એમાં કોઈ શંકાને થાનક નથી. કારણ કે ભગવાનનું જે વર્ણન કર્યું છે એ આપણે શાસ્ત્રોમાં જોઈએ છીએ. કેવું વર્ણન કર્યું છે? બરાબર છે કે આકાશ જેનું મસ્તક છે, જેને પૃથ્વી જેનું પેટ છે, પાતાળ જેના શરણ છે, સાંદો સૂરજ જેની આંખ્યું છે, બરાબર છે, ઘાસ છે એના રવાડા છે, આ પહાડો છે એના હાડક્યા છે, આવો આ પરમાત્મા જે છે બરાબર એમાંથી થયેલા આ પિંડ બ્રહ્માંડ, બરાબર ઓલું વિશ્વ બ્રહ્માંડ છે, આ પિંડ બ્રહ્માંડ છે, બે એકનું એક જ છે, બીજું કોઈ છે નહીં. તમારે જેવો વિશ્વ બ્રહ્માંડમાં ભગવાન જોવો હોય તોય દેખાય છે, પિંડ બ્રહ્માંડમાં જોવો હોય તોય દેખાય છે. આ બધે છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણને દર્શન કરતા આવડી જાય તો આપણું કામ પતી જાય એવું છે ને છે. પછી કારણ કે ગુરુ મહારાજ જરીએ અળગા થાય નહીં, કારણ કે ગુરુ મહારાજ આપણને ભેગા રહી અને દર્શન કરાવે કરી લે દર્શન. આપ ક્યાંય તારા વગર જગ્યા ખાલી હોય તો કે કોઈ હોયની અણી મુકાયેલી જગ્યા ક્યાંય ખાલી કરી પોતા વગર નથી. કૃષ્ણ ભગવાને કીધું એ 100% હોનું છે. કૃષ્ણ ભગવાને હું કીધું બરાબર છે, પેલા આપણે બધું ગીતાજી વાંચતા હોય પેલા નક્કી કરાય, બરાબર બધાયમાં રહેલો હું આત્મા છું, બરાબર આત્મા ઈ હું પોતે છું. તો આપણે આત્મા રૂપી આપણે પોતે છીએ ને, તો આ બધાયમાં કોણ છે ખરેખર? બરાબર આનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડી જાય કે ગુરુ મહારાજ આપણને કેવું જ્ઞાન આપ્યું છે. સરાસરની અંદર વિશ્વ વ્યાપક જ્ઞાન આપણને કરી દીધું. એનો કાંઈક આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે વિચાર 24 કલાક કેવો આવવો જોઈએ આપણને, બરાબર આની સિવાય કોઈ છે નહીં. વિચાર એક જ આવવો જોઈએ અને એ જો વિચાર નામમાં આવી જાય ને તો આ બીજું કામ થઈ જાય એવું છે, બીજું કાંઈ છે નહીં. બરાબર ઓલા એ કહી દીધું મોજમાં રહેવું, પણ નિજની ખોજમાં રહેવું. નિજ પોતે કોણ છે એની ખોજ કરવી પડે અને ખોજ તો રહી ગઈ ને આત્મા તો આ બધે દર્શન થાય. એમાં કોઈ શંકાને થાનક નથી. એટલે એક વસ્તુનો આપણે ખરેખર વિચાર કરશું તો આમાં ગુરુ મહારાજે જ્ઞાન એવું આપ્યું છે. આનંદ થાય ને તો આનંદ કરવા જેવો છે, બરાબર આનંદનું પોતાનું આપણે મુક્તાબેને કીધું ને આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. પણ આનંદ આરે આનંદ ભયો જય કનૈયા લાલકી. આ તો આનંદ ઘેરે આનંદ હોય ને તો થાય. આ ઘરે હોય ને પોતાને તો આનંદ થાય, નકર આનંદ થતો નથી. બહાર ફરવાથી આનંદ થાય નહીં, પોતાનું ઘરે હોય તો આનંદ થાય. એટલે આપણે લાલજી મહારાજનું એક મહાસૂત્ર બરાબર છે, સમજી હળી મળીને આનંદ કરવો. બરાબર આ લાલજી મહારાજનું સૂત્ર પહેલેથી મહારાજ વારા ઘડીએ કહેતા બધા, બરાબર સમજી હળી મળીને આનંદ કરવો. એટલે એનો શબ્દ કેવો હતો? સમજાય તો થાય ને, પોતાનું સ્વરૂપ સમજાય. હળી મળી એટલે આ બધું હરી લીધું ને, તન મન ધન શિષ્ય બધું હરી લીધું અને પછી મળો તો નામ સિવાય કાંઈ છે નહીં. બરાબર એવો આનંદ કાયમ કરવો. આ આનંદ છે, પોતાનું સ્વરૂપ જ આનંદ છે, બીજું કોઈ આનંદ છે નહીં. પણ આવો આનંદ થાય ને તો આ બધી માથાકૂટ મટી જાય અને પછી આપણી શુરતા શબ્દમાં લાગી જાય. કારણ કે કયો શબ્દ છે? 3 શબ્દ ગીતાજીમાં કીધા છે, બરાબર આ દેખાય એ માયાવી શબ્દ છે, કાર્ય કરે સાત્વિક શબ્દ છે, અને બોલે ની સત્ય શબ્દ હે રામ સબ ઘટમાં બોલે. આ 3 શબ્દમાં આપણને કયો શબ્દ બતાવ્યો છે? બરાબર આપણે એ વિચાર કરવાનો છે. તો સુરતાને કયા શબ્દ આરે લગ્ન કર્યા છે? બરાબર છે જે આ બોલતો હતો ને
એની હારે લગ્ન કરાવી દીધા છે. તો સુરતા ન્યા રહી ગઈ હોય તો ભજન કરે આટલે પર ભરત ભજન કરે ને કરે, એમાં કોઈ શંકા ને થાનક નથી. એટલે એક એક વસ્તુમાં આપણે ખરેખર વિચાર કરવાનો, અને વિચાર કરશું ને તો એકને જ્ઞાન થાય બીજા ન થાય એવું કાંઈ છે નહીં. એવું મનમાં ન રાખતા, કારણ કે ગુરુ મહારાજની કૃપા જેની ઉપર ઉતરે એને થાય ને થાય, એમાં કોઈ શંકા ને થાનક નથી. કોઈની કાયરપણું નહીં લાવવાનું, બોલાને થાય મને ન થાય, બરાબર છે. આપણે ગુરુ મહારાજનું કાંઈ નો નામ સ્મરણ ગુરુ મહારાજનું કરો ને, બીજાનું શું કરવું જોઈએ? ગમે ને ગુરુ મહારાજ રાત કાઢશે, બરાબર, અને જ્ઞાન કરાવશે ને કરાવશે, એમાં કોઈ શંકા ને થાનક નથી. ગુરુ મહારાજ એક રાજમાં જો મુક્તિ આપી દેતા હોય, પદ મુક્ત બતાવી દેતા હોય, જન્મ મરણ ટાળી દેતા હોય, તો એ જ્ઞાન નો કરાવે એવું કોઈની બને નહીં. પણ આપણને વિશ્વાસ શ્રદ્ધા હોય ને તો આ વસ્તુ થાય ને થાય, ગમે ત્યારે થાય, બરાબર છે. એટલે વિચાર આપણે કરવાનો છે ને છે. શામળિયાની સાથે રે સુરતા તો લેરું લેશે, શામળિયાની સાથે સુરતા તો લેરું લેશે, ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતું કહેશે, ત્રિવેણીના ઘાટે અનુભવની વાતું કહેશે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, દેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ, ત્રીજો લોશન ખોલે રે સુરતા તો લેરું લેશે, ત્રીજું રોશન ખોલે સુરતા તો લેરું લેશે. પરાપરથી આવે વાણી, પરથી આવે વાણી, પોથા થોથા ભરે પાણી, પોથા ધોતા ભરે પાણી, પ્રકાશ યુભી વાટે રે સુરતા તો લેરું લેશે, પ્રકાશ યુગી વાટે રે સુરતા તો લેરું લેશે, અજાપીથી સિંહ થયો, પીતે સિંહ થયો, પોતે પોતાને લાવ્યો, પોતે પોતાને લાવ્યો, વાદળ સુર ન સુપાયો રે સુરતા તો લેરું લેશે, વાદળ સુર ન સુકાયો રે સુરતા તો લેરું લેશે. મધ દરિયે મોતી રહેશે, મધ દરિયે મોતી રેશે, હંસ હોય તે ગોતી લેશે, હંસ હોય તે મોતી લેશે, ભૂખ દુઃખ ગયું ભાગી રે સુરતા તો લેરું લેશે, ભૂખ દુઃખ ગયું ભાગી રે સુરતા તો લેરું લેશે. વૈરાગીને ગુરુ મળ્યા સાસા, વૈરાગીને ગુરુ મળ્યા સાસા, હવે તો ન ફરીએ પાછા, હવે તો ના ફરીએ પાછા, ન્યારા રહીને ખેલે રે સુરતા તો લેરું લેશે, ન્યારા રહીને ખેલે રે સુરતા તો લેરું લેશે. જો શામળિયાની હારે સુરતા લેરું લેશે, બરાબર. હવે આપણે સાનમાં જે સમજાવ્યું ને ઈ શામળિયો, બરાબર. પાંચ તત્વોનો દેહ છે, પણ આ છઠ્ઠો છે ને ઈ શામળિયો છે. એની હારે સુરતા લેરું લે. લહેર ક્યારે આવે આપણને? પેલા સમુદ્રમાં મોજા ઉપડે ને પછી એના તરંગા હોય, બરાબર. પછી એમાંથી લહેરું ઉઠે, અને લહેરું હોય ને ત્યારે તમે કાંઠે બેઠા હોય ને તો એમાં તમને પવન ઠંડો આવતો હોય, ત્યારે લહેરું લેવા તમે ત્યાં બેઠા હોય, બરાબર. એમાં કોઈ ભજનની લહેર આવે, કોઈ સત્સંગની લહેર આવે, કોઈ સેવાની લહેર આવે,
બરાબર છે. આવ્યું લહેરું મળે ને આવા તો માની લેવાનું વસ્તુ આપણે વારી છે. લહેરું ન આવે તો બરાબર છે. ધન મળ્યું ને તને મોજ ન સડી, કીધી કરમની કહાણી, કાં તો ભાગ બીજાનું ભળ્યું, કાં તો તારી કમાણી ખોટી, જૂના ધર્મ લેજો કે જાણી કે. તો આપણે એક એક શબ્દને વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું ને એની લહેર ન આવે તો શું કામનું? ગમે એટલું બરાબર, આપણે ગમે એટલું લીધું હોય, ગમે એટલી વાત, પણ લહેર તો આવી જોઈએ ને આપણને, બરાબર છે. કારણ કે કોઈ આનંદની લહેર આવે, સમજણની લહેર આવે, અને લહેર આવે તો જ આપણે લહેરખા લઈએ ને, નગર લઈએ નહીં, બરાબર. તો જ આનંદના લહેરખા લેવાય, નગર લેવાય નહીં. આપણને લહેર આવી જોઈએ. શામળિયાની સાથે સુરતા તો લહેરું લે છે. તરવેણીના ઘાટે અનુભવની વાતો કે. તરવેણીનો ઘાટ, હવે ગુરુ મહારાજે તરવેણી બતાવી, બરાબર છે. કારણ કે જમના હતી, સરસ્વતી ને ગંગા, આ ત્રણે નદીઓ ભેગી થાય, બરાબર. આ જુઓ, આ બે છે ને, બરાબર છે. આ જમનાજી છે, બે કાંઠે હરખી, બરાબર, કાળી. અને એ ક્યાંથી વહેતી હતી, ક્યાંથી જોતી હતી? કારણ કે એ તો ગુરુ મહારાજે પકડી એટલે ખબર પડી, નગર આ મેળ પડતો નહોતો. હવે આ ક્યાંથી વહેતી હતી, બરાબર છે. તો આ અહીંયા ઊભી હતી ને, બરાબર. તરવેણી ઘાટે તો બરાબર છે, અનુભવ વગરની વાત શું કરે, બરાબર. ઓલે કીધું, મહારાજ કીધું બોલો લો, તો કેમ કોઈ બોલતા નહોતા? કારણ કે અહીંયા એક ત્રણે ઊભી, એકનું હાલતું નહોતું. અને ગુરુ મહારાજે કારણ કે જ્યારે દેખાડ્યું ત્યારે આને નિરીક્ષણ કરી લીધું, જોઈ લીધું, બરાબર. જોઈ લીધું એટલે આ સરસ્વતી મળી બોલવા, બરાબર. તરત બોલી અને આ સુરતા મળી સાંભળવા. આ ત્રણે તરવેણીના ઘાટે અનુભવની વાતો કહે છે. આ અનુભવ હતો એટલે અનુભવ વાળી વાત કરે છે. કારણ કે આમાં બીજાની દશવું છે નહીં, ગમે એટલી વાત કરે તોય. કારણ કે જેને અનુભવ હોય એને ખબર પડે, ગુરુ મહારાજ જેને અનુભવ કરાવ્યો હોય એને ખબર પડે આ વાત કયા ઘરની છે, અને એ તરત પકડી લે, એનું આ કામ છે. એટલે એક એક વસ્તુનો આપણે જોઈએ ને તો આપણને વિચાર કરે, બરાબર. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ, દીધું લોચન ખોલે સુરતા તો લહેરું લે છે. તો ખરેખર જેવી આપણી દ્રષ્ટિ હોય ને એવી આપણે સૃષ્ટિ દેખાય, બરાબર છે. એક દ્રષ્ટિએથી આપણે દ્રષ્ટાંત ઘણી વાર સંતો આપે છે ને, બરાબર. એકનું એક નગર, હસ્તિનાપુર એકનું એક નગર હતું, બરાબર. દુર્યોધનને કીધું ખારો ખાણા ગોતતા, બરાબર. તો યુધિષ્ઠિરને કીધું મોળો ગોતતા, એનો મોળો ન ચડ્યો. આમાં દ્રષ્ટિમાં તકલીફ છે ને, બીજી ક્યાં વાંધો હતો કે, બરાબર. જેવી દ્રષ્ટિ એવી આ સૃષ્ટિ. ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ગુરુ મહારાજે સમ દ્રષ્ટિ કરી દીધી. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, આવી સમ દ્રષ્ટિ કરી, બરાબર. ત્રીજું લોચન ખોલી દીધું, બરાબર. જ્ઞાનનું લોચન ખોલી દીધું ગુરુ મહારાજે. આપણે જ્ઞાન લોચનથી બધું જોવાનું છે, બરાબર. જ્ઞાનની દ્રષ્ટિ ખોલે ને તો ખબર પડે, બરાબર. કારણ કે એક એક વસ્તુનો શબ્દનો વિચાર કરશું તો ખબર પડે. ભૂમિ ઉપર ભૂષણ જીવે, જળસળ જીવે જળે, અર્જુન અમર નામથી જીવે પણ સદગુરુના બળે. એને બળ આવી ગયું સદગુરુ મહારાજનું કે હવે એની સિવાય કોઈ છે નહીં. આવું પ્રગટ દેખાઈ ગયું અને ત્યારે વસ્તુ થઈ. એક એક વસ્તુનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ગુરુ મહારાજની વસ્તુ સામે તરત આબલા જેવી દેખાવા મળશે અને તરત અનુભવ મળશે આપણને થાવા કે આ કહેવા આ સંત માંગે છે. એક એક સંતની વાતમાં બરાબર ધ્યાન દેવાય. થોડું નિરાતે પહેલા શ્રવણ કરવું એટલે સાંભળવું, બરાબર. સાંભળવું, બરાબર. સાંભળી અને પછી ખરેખર સાંભળ્યા પછી શું કરવાનું છે? કારણ કે એને ચિત્તમાં બરાબર મૂકવું પડે. ચિત્તવન થાય ને પછી એનું મનન થાય, અને મનન થાય ને પછી નિધ્યાસન થાય. નિધ્યાસન એટલે નક્કી, પછી જાય નહીં, કોઈ કાળે નહીં જાય, પછી નહીં જાય. નિધ્યાસન મહાન આસન હોય ને તો નિધ્યાસન છે, નક્કી થઈ ગયું તો, બરાબર. એટલે બધા આસન કરતા શ્રેષ્ઠ આસન નિધ્યાસન છે, બરાબર. વાંચી દો પુસ્તક ગમે, કારણ કે તરત વસ્તુ તમને આની દેખાય. એક એક વસ્તુનો આપણે ખરેખર વિચાર કરશું ને તો આમાં આપણે ગુરુ મહારાજની વસ્તુ તરત આભલા જેવી આપણને દેખાવા પડશે કે આ સંત શું કહેવા માંગે છે, તરત આપણને ખ્યાલ પડી છે. એટલે એક એક વસ્તુનો આપણે ખરેખર વિચાર કરવાનો છે. પરાપારથી આવે વાણી પોતા થોતા ભરે, પાણી પ્રકાશ ઊભી વાટે સુરતા તો લહેરી દે છે. હવે આને આપણને શું કીધું? પરાપારથી, જે પરાશેલી વાણી છે એનથી પર હતી વસ્તુ અને ન્યાથી વાણી ઉપડી, બરાબર.
પરા પસંતી મધ્યમાં અને વૈખરી 4 પ્રકારની વાણી પણ બોલ્યો જ ન હોય તો એકેય વાણી ઉપડે ખરી? એકેય ન ઉપડે. એ ગુરુ મહારાજના હાથમાં હતો. બરાબર. તન કી જાણે મન કી જાણે સિદ્ધ કી જાણે સોરી આપ સુબાની શુપેની જિસકે હાથ में દોરી. હાથમાં દોરી હતી. આપણે જોયું ત્યારે પ્રગટ દેખાડો ત્યારે આપણને ખબર પડી કે ભાઈ પરાપારથી આ વાણી આવે. પોથા ધોતા ભરે આપણે પાણી ખૂબ વાસ્યા હતા પણ એકે કામ આવ્યા નહીં. આપણે વાસીને બધું ગયા હતા પણ આપણને ખબર આ બોલે ક્યાંથી બોલે ખબર જ હતી નહીં. આપણે તરત ઠેરાઈ ગયા. પોતા ધોતા ત્યાં ભરે પાણી. પ્રકાશ ઉભી વાટે સુરતા તો લેખવે. પ્રકાશ ઉભી હું હશે આપણો કોણ હશે? બરાબર. વાટે ઊભી હતી અને ત્યાં ભાળી ગઈ કેવી ભૂગવાટા પડી કરવા. બરાબર. એને ખબર પડી ગયો કારણ કે આમાં બધાયના પતિ હોય. સુરતાનો પતિ શબ્દ છે, આ મૂર્તાનો પતિ જ્ઞાન છે. બરાબર છે. વાણીનો પતિ વૈરાગ છે. આ બધાય પ્રગટ થાય પછી એક એના પતિમાં મળે ને લાગવા તો એને અનુભવ થાય. જ્યાં સુધી પતિમાં નથી લાગતું ત્યાં સુધી અનુભવ થતો નથી. એના પતિમાં મળે પ્રગટ થવા ત્યારે એને અનુભવ મળે થવા અને ત્યારે એની ખબર પડે પડવા કે આ વસ્તુ છે, હવે બીજી કોઈ વસ્તુ છે નહીં. આને તોલે એટલે આ એક સંતની વાણી વિચારવા જેવી છે. બરાબર. અને એક વાણીનો વિચાર કરશું તો આપણને ખ્યાલ પડશે ગુરુ મહારાજ એ જ વસ્તુ આપણને આ પીરસી છે અને એ જ વસ્તુ આપણને સમજાય, બીજી કોઈ છે નહીં. તો આનો ખરેખર આપણે વિચાર કરવાનો. આઝાદીથી સિંહ થયો. બરાબર. આઝાદી પોતાને અજાણ હતી, એને ખબર હતી નહીં હું કોણ છું. આઝાદીથી સિંહ થયો. પોતે પોતાને જ લાવ્યો, બીજાને કોઈ લાવ્યો નહીં. વાદળ સૂર નો છુપાયો. બરાબર. એકે સૂર છુપાણો. બરાબર. જેમ વાદળું આડું આવી જાય સૂર્ય કદાચ છુપાઈ જાય. બરાબર છે. પણ એના સૂર છુપાય નહીં, પ્રગટ થાય ને થાય. એટલે આપણને જ્યારે જ્ઞાનના સૂર ખરેખર સમજાય ને ત્યારે જ્ઞાનના સૂર છૂટે અને ત્યારે બધી આપણને લાઈટ મળે થવા. પછી એક લાઈટ એવી નથી કે ન થાય. બરાબર. બધાને થાય ને આપણને ન થાય એવું કઈ હોતું નથી. થાય ને થાય. એટલે ગુરુ મહારાજ ઉપર પૂરો ભરોસો રાખવો કે કારણ કે ઢેફાને પારસમણી ગુરુ મહારાજે બનાવ્યા તો પછી ન થાય એવું કોઈને કીધું? થાય ને થાય. પણ આપણે વિશ્વાસ હોવો જોઈએ. બરાબર. કોઈ પણ કાર્ય આપણે સંતો પાસે આશીર્વાદ લેવા ન જવો પડે. આશીર્વાદ મળી જ જાય. ગુરુ મહારાજ જો આપણી ભેગા હોય ને તો આશીર્વાદ એને ન દેવા હોય ને તોય દેવા પડે. એવો આશીર્વાદની કહાની છે આગળ. બરાબર. શાસ્ત્રોમાં ઘણું વર્ણન કર્યું છે કે જે મરમ એકાબીજા જાણી જતા હતા અને એકાબીજાના મરમની પણ ખબર પડી જતી હતી. તો આ કેવી રેણી છે એની, કેવી ભક્તિ છે, ગુરુ મહારાજ ઉપર કેવો ભાવ છે એને. બરાબર. ત્યારે આવી ખબરો પડી જાય છે. તો આપણે ખરેખર આ પોતાની વસ્તુ આપણે પોતાને નક્કી કરી લેવાની છે. એટલે આ વસ્તુ છે મદ દરિયે મોતી રે હંસ હોય ત્યાં ગોતી લે. મદ દરિયે મોતી હતો, ગુરુ મહારાજ મદ દરિયે લાવ્યા. બરાબર છે. જ્યાં ઉપર નહીં નીચે નહીં. બરાબર છે. આગોય નહીં પાછોય નહીં. બરાબર. મદ દરિયે મોતી હતું. બરાબર. આ બોલતું હતું ને એ મોતી હતું પણ ક્યાં હતું? મદ દરિયે. હંસ હોય તે જ ગોતે કે જે પુરુષને જાય અને હંસ ગતિ જેની મેળવે. બરાબર છે. અને એ મોતી ગોતી લે. તરતો ભૂખ દુઃખ બધું ગયું બધું ભાગી ગયું. નૈયા કે આપણે કાંઈ કરવા પણ નહીં, આપણે કાંઈ થાવા પણ નહીં, કાંઈ નહીં, જન્મય નહીં, મૃત્યુ નહીં. આવું મોતી આપણને પ્રગટ કરાવી દીધું. પછી કોની બીક હોય? બરાબર. કઈ જાતનો પછી ભય હોય? કોઈ જાતની ભય હોય ખરો? તો આવી વસ્તુ છે. એક વસ્તુ વિચાર કરો. આને આજે કહી દીધો વૈરાગી ગુરુ મળી ગયા હાસા. બરાબર. વૈરાગી ગુરુ હાસા જ મળી ગયા. એમ આપણને ગુરુ હાસા જ મળી ગયા. બરાબર છે. આપણને સ્વરૂપ ઓળખાઈ દે એટલે ગુરુ કેવા મળે? બરાબર. પૂરા ગુરુ કી યહી નિશાની આપકો આપ લિખાયા. બરાબર. તારો પોતાનું લખી દીધું, બીજા કોઈનું નહીં. આવા ગુરુ આપણને મળી ગયા હાસા. હવે કરીએ નહીં કોઈની પાસા. ન્યારા રહીને ખેલે સુરતા તો હવે લેલું લેશે. ન્યારા રહીને ખેલવાનું છે, ક્યાંય પડવાનું નથી. બરાબર છે. કોઈ પણ વસ્તુમાં છે આ જગત જે કરે છે એને તો આત્માની ઓળખાણ નથી એટલે એ બધા કરવાના છે અને પ્રેમથી કરજો તમ તારે. બરાબર. જેને ગુરુ શરણે નથી ગયા એને કરવાની ખાસ જરૂર છે પણ જે ગુરુ શરણે ગયા છે અને આત્મા ઓળખ્યા છે એ આવું કાંઈ કરે છે ને નાટક તો એ અફસોસ એનો થાય છે. બરાબર છે. અફસોસ એનો થાય. બોલા ફોના માયનું થાય.
કેવું થયું ખબર? ઓલું લોઢું હતું બરાબર, એ ઉડીને આ હોનાની પાસે આવ્યું. ત્યારે હોનાએ કીધું ભાઈ તું કેમ ઉડીને આવ્યું? એ કે ભાઈ ટીપે છે. તો કે ટીપે તો અમને, પણ અમે કોઈ જ નથી ગયા. તો કે તમને બીજા ટીપે ને અમને અમારા ટીપે છે, તકલીફ ઈ છે ઈ કે, એટલે અહીં ઉઠીને આવવું પડ્યું કે બરાબર. એમ તો આત્મા જાણનારા હોય, આત્મા જાણ્યો હોય, રોજ સત્સંગ થતો હોય, ગુરુ મહારાજનો દર્શન થતા હોય, અને જો એમાંથી ન જાતા હોય બરાબર, તો ખરેખર આપણે વિચાર આપણો કરવાનો છે કે આપણે આવા કુટેવ જાતા કેમ નથી બરાબર, અને આગળ રસ્તો થતો નથી. આ બધા કુટેવ કોઈ જાતના રહેવા ન જોઈએ. જેને આત્મા ઓળખ્યો એને માટે બરાબર, એના માટે નક્કી થઈ જવું જોઈએ. તો આવું ગુરુ મહારાજનું ખરેખર સ્વરૂપ છે. આપણને કોઈ જાતની ભ્રમણા ન રહેવી જોઈએ, કોઈ જાતનો ભય ન હોવો જોઈએ. બધાને હારે નમન કરીએ, અને બધાયમાં આત્મા છે, બધાને હારે હળી મળીને રહી બરાબર, તકરાર ન કરીએ કોઈ હારે. જે કરે અને મુબારક ભલે કરતા બરાબર, ભાવથી જોયા કરી, પણ આપણે ન પડીએ એનું ધ્યાન રાખવાનું છે ને છે. કોઈને કહેવા જેવું છે નહીં ને નહીં. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. આપણે સમજીને આનંદ કરવાનો છે. બીજું કાંઈ છે નહીં. સમજાય તો આનંદ છે. આનંદનું એક જ સ્વરૂપ છે, બે કોઈની સ્વરૂપ થતા નથી. તો આવું ખરેખર હળી મળીને આપણે આનંદ કરવાનો છે ને છે. બીજો આ દુનિયામાં કાંઈ છે નહીં ને નહીં. સદગુરુ મહારાજની